એ એનસીઆરટી પાઠ્યપુસ્તક સંબંધિત કેસને સરળતાથી છોડ્યો હતો. આજે સુનાવણી દરમિયાન અદાલતને ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયપાલિકાના ભ્રષ્ટાચાર સંબંધી ઉલ્લેખો પર કડક વલણ અપનાવ્યું. અદાલતે શાળા શિક્ષણ સચિવ અને એનસીઆરટીના નિદેશકને સો કોઝ નોટિસ જારી કરી. નોટિસમાં પૂછવામાં આવ્યું કે તેમના સામે કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ અથવા અન્ય કોઈ કાયદા હેઠળ કાર્યવાહી કેમ ન કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે પુસ્તકના પ્રકાશન, પુનર્મુદ્રણ અને ડિજિટલ પ્રસારણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. અદાલતે ચેતવણી આપી છે કે આ સામગ્રીને ભૌતિક અથવા ડિજિટલ વિતરણ કરવાની કોઈ પણ પ્રયાસ અદાલતના આદેશની જાણબૂજીને ભંગ ગણાશે. એનસીઆરટીના નિર્દેશ સૂચના આપવામાં આવી છે કે શાળાઓમાં મોકલવામાં આવેલ તમામ નકલો તરત જ જપ્ત કરવામાં આવે અને 2 અઠવાડિયામાં પાલન અહેવાલ રજૂઆત કરવામાં આવે. અદાલતે આ અધ્યાય તૈયાર કરવાનો સંકળાયેલ તમામ વ્યક્તિઓનું નામ અને તેમની લાયકાત જાહેર કરવાની પણ માંગ કરી છે. ઉપરાંત જે બેઠકોમાં આ અધ્યાયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું તેની કાર્યવાહી પણ રજૂ કરી છે. સુનાવણીની શરૂઆતમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જાણ કરી હતી કે એનસીઆરટીએ આ અધ્યાય પાછું ખેંચી લીધો છે અને ખેદ વ્યક્ત કરે છે. પરંતુ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે નોંધ્યું કે જાહેર કરાયેલ પ્રેસ નિવેદનમાં માફીને એક પણ શબ્દ ન હતો. આ અંગે અન્ય માહિતી માટે લીગલ લો સાથે જોડાયેલા રહો.